ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમરેલી જિલ્લાના ધારી શહેરના વેકરિયાપરા વિસ્તારમાં લગ્નના ફુલેકા દરમિયાન અચાનક બોલી બગડાટ સર્જાતા એક વ્યક્તિને ગંભીર ઈજા થવાની ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ વેકરિયાપરા હેમરાજીયા પુલ પાસેથી વરરાજા રમેશ ભગુભાઈ વાઘેલાનું લગ્ન ફુલેકું ડીજેના તાલે બગીચ સાથે નીકળ્યું હતું। દરમિયાન ફુલેકામાં હાજર લોકો વચ્ચે અચાનક અંદરો-અંદર ડખો થતા વાત તંગદિલી સુધી પહોંચી હતી। આ લગ્નનું ફુલેકું દેવી પૂજક સમાજનું હોવાનું જાણવા મળે છે। ઘટનામાં મનીષ જીણાભાઈ વાઘેલાના માથાના ભાગે ગંભીર ઈજા થતા તેમને તાત્કાલિક ધારી સરકારી દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં જ ધારી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। આ દરમિયાન વરરાજા પક્ષની કેટલીક મહિલાઓએ પોલીસ સાથે ઘર્ષણ કર્યું હોવાની પણ માહિતી મળી રહી છે। પોલીસ દ્વારા હાલ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે અને ઘટનાને લઈ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે। ખોટી રીતના હાવ પોલીસને બદનામ કરવાનો આશંકા છે। આ બેન ખોટા કપડા ફાડી અને એમ પોલીસને બદનામ કરવા માંગી। અમારી નાત પર તમને ન ખબર પડે સાહેબ, અમારી નાત પર તમને ન ખબર પડે, મારી જેમ એમને ન્યા લેવડાવો। મારા દીકરા હાલ કેટલું પાકી આ છે ને, આ ગાડી ઉપર કિલો છે ને, મારા દીકરા કે બાજર જતા એમને લ્યો તમાર છોકરા પોલીસ ઘણી શાંત પાડવાની કોશિશ કરે છે પણ આ લોકો ઉગ્ર કરવા માંગે છે। મારા દાદાનું ખૂન કરી દે કોઈને।